હાલો મિત્રો, જો તમે નવી મેડિક્લેમ પોલિસી લેવા માંગતા હોય તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું. એક, એમાં આઈસીયુ ની લિમિટ ન હોવી જોઈએ. કારણ કે આઈસીયુ નો ખર્ચો, જ્યારે આઈસીયુમાં એડમિટ થવાનું થાય ત્યારે ખર્ચો એક દિવસનો 50,000 પણ હોય, લાખ પણ હોય ને 2 લાખ સુધી પણ પહોંચે. એટલે આઈસીયુ ની લિમિટ ન હોવી જોઈએ. રૂમ નેટ ની લિમિટ ન હોવી જોઈએ. તમને કોઈ પણ કેટેગરીનો રૂમ મળવા પાત્ર હોવો જોઈએ તમારી પોલિસીમાં. કો પેમેન્ટ ન હોવું જોઈએ. એટલે કે તમારે ક્લેમ શેર કરવાનો નહીં કે અમુક ટકા ક્લેમ કંપની આપે અને અમુક પૈસા તમારે ભોગવવાના, એ ન હોવું જોઈએ. કોઈ પણ ઓપરેશન કે સર્જરીમાં સબ લિમિટ ન હોવી જોઈએ. કે માત્ર તમારે ઓપરેશનનો ખર્ચો 1 લાખ કે 2 લાખ છે તો એમાં 25,000 કે 40,000 જે ઓપરેશન માટે મળશે એવી કોઈ સબ લિમિટ ન હોવી જોઈએ. નોન કન્ઝ્યુમેબલ નો ટોટલી ખર્ચો કવર થવો જોઈએ. કોરોના સમયે જે લોકોને મેડિક્લેમ પોલિસીમાં નોન કન્ઝ્યુમેબલ નો ખર્ચો કવર નહોતો, એ લોકોએ 50,000, 70,000, લાખ રૂપિયા પોતાના ખીચામાંથી ચૂકવવા પડ્યા છે. એટલે નોન કન્ઝ્યુમેબલ નો ટોટલી ખર્ચો કવર થવો જોઈએ. કેશલેસ હોસ્પિટલની સંખ્યા વધારે હોવી જોઈએ. તમે જે સિટીમાં રહેતા હોય એ સિટીમાં એ કંપનીના મેડિક્લેમમાં કેશલેસ હોસ્પિટલ મેક્સિમમ હોવી જોઈએ. અને કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો સારામાં સારો હોવો જોઈએ. થેન્ક યુ.